ગાઈઝ અત્યારે સાંજના કમ્પ્લીટ 4 વાગી ગયા છે અને હું હવે ચા બનાવીશ અને વેફર તરીશ. હર્ષ ગયો છે દૂધ લેવા માટે, તો અમે બંને માં દીકરો ચા નાસ્તો કરી દઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. આજે અમારે અહીંયા કચ્છમાં બહુ જ વાવાઝોડું ને પવન ફૂંકાય છે, તમને બતાવીશ બહાર જઈને. અને હા ગાઈસ, તમને એમ લાગશે કે લાઇટ તો ચાલુ છે અને કહે છે કે સાંજના 4 વાગ્યા છે, પણ અમારે આ રૂમમાં અંધારા જેવું જ રહે છે. તમે જોઈ શકતા હશો વિડીયોમાં પણ કે આ કિચન છે અમારું, પાછળ તમને દેખાતું હશે ત્યાં બહુ અંધારો આવે છે. એટલે આ રૂમમાં અમે રોજ આખો દિવસ લાઇટ ચાલુ જ રાખીએ છીએ. બાકી તમને બતાવું પાછળ કે 4:30, હવે 4 જ વાગ્યા છે અત્યારે, ઘડિયાળમાં 4 જ વાગ્યા છે. બહાર બહુ જ પવન ફૂંકાય છે, દરવાજા પણ ખુલ્લા રાખી શકાતા નથી. તમને બતાવું કેટલો પવન ફૂંકાય છે બહાર. આપ જોઈ શકો છો ગાઈસ, અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે અહીંયા અમારે કચ્છમાં વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. આ જો તમને અવાજ પણ સંભળાતો હશે, કેટલો પવન ફૂંકાય છે. આ જો કેટલો અવાજ આવે છે. આ બધા બાવળ છે પાછળ, એક સામો લીમડો પણ છે સામે. જો આ બાવળ કેટલો હલે છે, બહુ જ પવન ફૂંકાય છે અત્યારે. આવા પવનમાં પતરા નીચે રહેવું ને બહુ રિસ્કી હોય છે. અમારે તો પતરા અને નળિયા બંને છે. આ જો આ છે નળિયા, આ આટલી સુધી અમારું ઘર છે. આ ઉપર શેડ છે પતરાનો આંગણામાં. આપણે અવાજ આવી રહ્યો હશે, કેટલો બધો અવાજ આવે છે. આજે સવારથી જ બહુ પવન છે. જો આટલો પવન છે તો એ હર્ષ ક્રિકેટ રમવા જાય છે હવે. જો ગાઈસ, ઘરના દરવાજા પણ બહુ ભૂસકાય છે, ખુલ્લા રાખી જ નથી શકાતા દરવાજા, બારી બારણા કાંઈ પણ. જો કેવો અવાજ આવે છે, કેટલા ભૂસકાય છે, પોતે પોલ બંધ થાય છે. બંધ રાખ્યા હોય તો દિવસના પણ દરવાજા બંધ જ રાખવા પડે છે, ખોલી જ નથી શકાતા, નકર તૂટી જાય બહુ ભૂસકાઈને પછી. જો એટલો બધો પવન છે અત્યારે અમારે અહીંયા. આ તો બંધ જ રાખીએ છીએ. આ જો કેટલો અવાજ આવે છે દરવાજા ભૂસકાવાનો. ઓકે બાય ગાઈસ.